મિત્રો નમસ્તે। આજે આપણે એવા મહિલા મહાનુભાવોની વાત કરવાની છે કે જેમણે આંતરરાષ્ટ્રીય લેવલે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હોય અને એવા સાહસી મહિલા જેમનું નામ છે મેડમ ભીખાઈજી કામા। અને આ રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કારણે જ એમને મેડમનું એક સન્માન બિરુદ કે ઉપનામ મળ્યું। એવા મેડમજી ભીખાઈજી કામાની આજે વાત કરવાની છે। 24મી નવેમ્બર અને 1861માં મુંબઈની અંદર ખૂબ જ ધનાઢ્ય કુટુંબની અંદર પારસી પરિવારની અંદર જન્મેલા મેડમ ભીખાઈજી કામા પિતા હતા સોરાબજી પટેલ અને માતા છે જયજીભાઈ। એમના ઘરમાં આ બાળકીનો જન્મ થયો। બાળપણમાંથી જ ઉગ્ર અને વિરુદ્ધ સ્વભાવવાળા તેમજ સાહસી પણ ખરા અને બૌદ્ધિક શક્તિવાળા પણ ખરા। ત્યાં એમણે પોતાનું શિક્ષણ પૂરું કર્યું અને 1885માં વકીલ એવા રુસ્તમજી કામા સાથે એમના લગ્ન થયા। પરંતુ વૈચારિક મતભેદના કારણે લગ્ન જીવન સુખદ ન રહેતા પછી એમણે પોતાનું સમગ્ર ધ્યાન છે એ સમાજ સેવા અને દેશભક્તિમાં લગાવી દીધું। મિત્રો 1902ની અંદર એ વિદેશમાં ગયા। વિદેશમાં પણ લંડન છે, પેરિસ છે, જીનીવા છે, એ દરેક જગ્યાએ એ પોતે રોકાયા હતા। 1907ની અંદર એમણે જર્મનની અંદર આંતરરાષ્ટ્રીય પરિષદની અંદર એમણે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। સૌથી પહેલો પ્રયત્ન રાષ્ટ્રધ્વજ બનાવવાનો 1906માં થયો હતો, જે સચિન્દ્રનાથે કર્યો હતો। અને 1907ની અંદર વીર સાવરકર છે, હેમચંદ્ર દાસ અને મેડમ ભીખાઈજી કામે ત્રણ સાથે મળીને આખી એક ડિઝાઇન તૈયાર કરી। એ રાષ્ટ્રધ્વજ હતો ને એ 3 પટ્ટામાં લાલ, પીળો અને લીલો આ 3 પટ્ટામાં હતો। અને લીલા પટ્ટાની અંદર 8 કમળના ફૂલ હતા અને પીળા પટ્ટામાં વંદે માતરમ લખેલું હતું દેવનાગરી લિપિમાં। અને લાલ પટ્ટાની અંદર સૂર્ય અને અર્ધચંદ્ર એવા પ્રતીક તરીકે આજે પહેલો જે રાષ્ટ્રધ્વજ છે એમણે ત્યાં ફરકાયો। અને ત્યાં જ એમને એ મેડમ તરીકેનું મેડમ ભીખાઈજી કામા તરીકેનું એક સન્માન મળ્યું। મિત્રો, ભારત દેશની આઝાદી માટે એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા। વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી। વંદે માતરમ અને મદન નામના જે સામયિકની અંદર લોકોને જગાડવા માટે એમણે કામ કર્યું। દાદાભાઈ નવરોજી છે, વીર સાવરકર છે અને બીજા લાલા હરદયાલ એમને સાથે મળી અને ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળે એના માટે પૂરેપૂરા એમણે પ્રયત્નો કર્યા। મિત્રો, એમણે વિદેશમાં રહીને પણ પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરવામાં ખૂબ એમનો અગત્યનો ફાળો હતો। અને એમણે માત્ર દેશભક્તિ નહીં પણ સમાજ સેવાનું પણ કામ કર્યું હતું। મહિલાઓનો વિકાસ હોય, મહિલાઓના અધિકારની વાત આવે, એમના શિક્ષણની વાત આવે તો એમાં પણ એ આગળ પડતા હતા। જ્યાં પણ દુષ્કાળની કોઈ પરિસ્થિતિ આવે તો એમાં રાહત કાર્યોમાં એ પોતે આગળ હતા। ક્રાંતિકારી પ્રવૃત્તિઓની અંદર એમણે એવો સિંહ ફાળો કે રિવોલ્વર્સ અને જે પિસ્તોલો છે એ તો સંતાડીને ક્રિસમસના એવો તહેવાર આવે તેના જેના રમકડા આવે એ રમકડાની અંદર એ પિસ્તોલો સંતાડી અને ક્રાંતિકારીઓને મદદ કરતા હતા। અને જ્યારે પણ જ્યાં જરૂર પડે ત્યારે પોતે એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં અગ્રેસર હતા। મિત્રો, રશિયન લોકોએ તો એમનું જે આ પ્રવૃત્તિઓની કામગીરી જોઈ એમને તો એ લોકો ઇન્ડિયન જોન ઓફ આર્ક એવું એમને એક બિરુદ આપ્યું હતું। 1902માં વિદેશ ગયા હતા અને 1935ની અંદર એ ભારત પરત ફર્યા હતા। અને 1937ની અંદર 13મી ઓગસ્ટ અને 1937માં એ આ દેશ છોડી અને ભગવાનના ધામમાં પહોંચ્યા છે। એમની જે તિથિ છે, પુણ્યતિથિ છે એ 13મી ઓગસ્ટમાં છે અને 14મી
જે સપ્ટેમ્બર છે એ એમનો જન્મ જયંતિ છે. મિત્રો, ભારતીય મહિલા, હું ઘણી વાર કહું છું કે ભારતીય મહિલા હોય કે ભારતીયના યુવાનો હોય કે સ્ત્રી પુરુષ બાળકો માંડી અને સૌએ આ દેશની આઝાદી માટે પ્રયત્ન કર્યા છે. મેડમ ભીખાજી કામાના કાર્યોની આપણે પણ કદર કરીએ. ભારત સરકારે પણ એમના માટે જે ટપાલ કહેવાય એ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. એમના નામના રસ્તા છે, એમના નામે ખૂબ જ એમને યાદ કરવામાં આવે છે. આપણે પણ એમના કાર્યને કદર કરીએ અને એમના કાર્યને બિરદાવીએ. અને એ સાથે હું આજનું મારું બોલવાનું પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએથી.